નમસ્કાર, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. માં, નાસ્તો તૈયાર થવામાં હજી કેટલી વાર લાગશે? તમે જલ્દી કામ કરી શકતા નથી? શું હું આજે પણ તમારી કારણે મોડો પડીશ? અરવિંદે તેની માતાને બૂમ પાડીને કહ્યું. તેવામાં સુમિત્રા દેવી નાસ્તાની પ્લેટ લઈને આવે છે અને ટેબલ પર મૂકવા જાય છે ત્યારે તેમનો પગ અટવાઈ જાય છે અને તે પડી જાય છે. ત્યારે અરવિંદ બોલે છે, માં, કેટલી વાર કહું કે મારી કોઈ પણ વસ્તુને હાથ ન લગાડશો, પણ તમે સાંભળતા જ નથી. અરવિંદે તેની 65 વર્ષીય માતા પર ગુસ્સે થતાં કહ્યું. અરવિંદની વાત સાંભળીને સુમિત્રાજીની આંખોમાં આંસુ આવી જાય છે અને તે કહે છે, બેટા, હવે બસ કર. માં, તમને ખબર પણ છે કે આ ફૂલદાની કેટલી મોંઘી હતી અને તમે તેને તોડી નાખી, જોઈને ચાલી નહોતી શકતી. પોતાની માતાના હાથને જોરથી દબાવતા અરવિંદ કહે છે, માફ કરી દે બેટા, હવેથી આવી ભૂલ નહીં થાય. એમ કહીને માતા ત્યાંથી જતી રહે છે. અરવિંદ, હું તો હજુ પણ કહું છું કે સાસુમાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પણ તમે મારી વાત સાંભળતા જ નથી. અરવિંદની પત્ની સોનાલી ગુસ્સામાં કહે છે, અરે મારી સોનાલી, તું પણ કેટલી ભોળી છે. તું થોડા દિવસોમાં માં બનવાની છે. અરવિંદ સોનાલીને મનાવતા કહે છે, અને સંભાળ માટે કોઈ તો જોઈએ ને, એટલે મેં મારી માને હજી સુધી અહીં રાખી છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સોનાલી અરવિંદને કહ્યું, અચ્છા, તમને શું લાગે છે આ ડોશી મારા બાળકને સાચવશે? હા બાબા, ઓછામાં ઓછું એક દાયાનો ખર્ચ તો બચી જશે. આહા, તમે તો માત્ર પૈસાની જ પડી રહી છે. તમને ખબર પણ છે કે હું આખો દિવસ આની સાથે કેવી રીતે વિતાવું છું? આખો દિવસ આ ડોશી સાથે રહેવું પડે છે. મગરના આંસુ પાડતા સોનાલી કહે છે, અરે હું સમજુ છું, પણ તું જ વિચારને, ઘરનું બધું કામ પણ તો માં જ કરે છે ને. અરવિંદ સોનાલીને પોતાના હાથમાં લેતા બોલે છે, એટલે શું મારી માં એકલી જ બધું કામ કરે છે અને તું કંઈ કરતી જ નથી? સોનાલી અરવિંદના હાથમાંથી પોતાનો હાથ છોડાવતા બોલે છે, અરે ના, મારો મતલબ એવો બિલકુલ નહોતો જેવો તું સમજી રહી છે. હા, બસ કરો અને ઓફિસે જાઓ. આમ પણ ઘરમાં કામ કરનારા ઓછા અને ખાનારા વધારે છે. સોનાલી તેની સાસુ તરફ ગુસ્સાથી જોતા કહે છે, ચલ ઠીક છે, હું જાઉં છું. તારું પણ અને મારા બાળકનું પણ ધ્યાન રાખજે. રોહિત બોલતા સોનાલીના કપાળને ચૂમે છે અને ગળે લગાવીને બાય કહે છે અને થોડે દૂર ઊભેલી તેની માને કહે છે, માં, સોનાલીનું ધ્યાન રાખજે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આટલું કહીને તે ઓફિસ માટે નીકળી જાય છે. આજે આ માની આંખોમાંથી આંસુઓની નદીઓ વહી રહી હતી, પણ બિચારી કરે પણ શું? આ તો રોજનો નાટક હતો. દરરોજ એ મા સાથે એવું જ થતું હતું. દરેક પળ તે ઘૂંટાઈને જીવી રહી હતી. એ જ વખતે દરવાજા પર ઊભેલી મા તેના ભૂતકાળમાં ક્યાંક ખોવાઈ જાય છે. અરે ઓ ડોશી, હવે અહીં જ ઊભી રહીશ કે શું? આખા ઘરનું કામ પડ્યું છે, કામ નહીં કરે કે શું? અરવિંદના ઓફિસ જતાં જ સોનાલીનું વર્તન બદલાઈ જતું હતું. અરવિંદની સામે તો તે મા સાથે ઠીકઠાક વર્તી હતી, પણ અરવિંદના ગયા બાદ તે બિચારી મા સાથે એવો વ્યવહાર કરતી જેના કેટલાય જન્મની દુશ્મન ના હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. સોનાલી તે મા પાસેથી બદલો લઈ રહી હોય. આહા બેટા, હમણાં જ આવી, બોલ શું કામ છે? માં લાકડીના સહારે લથડતી આવે છે. ખરેખર તો તે માની એટલી ઉંમર નહોતી કે તે લાકડી લઈને ચાલે, પરંતુ સોનાલી અને અરવિંદની મહેરબાનીથી તે બિચારી માની આ હાલત હતી. તે બરાબર ચાલી પણ શકતી નહોતી અને ન તો તેનાથી બરાબર કામ થઈ શકતું હતું. તેમ છતાં તે એકલી જ ઘરનું બધું કામ કરતી રહેતી હતી અને સોનાલી આરામ કરતી રહેતી હતી. માં ઘરનું બધું કામ એટલે કરતી હતી જેથી તેમના ઘરની મહારાણી એટલે કે સોનાલી ખુશ રહે, પણ તે ક્યાં ખુશ રહેવાની હતી? તેને જો ચાલે તો તે બિચારી માનું લોહી પણ ચૂસી લે. રાતના બધા વાસણ પડ્યા છે, ક્યારે સાફ કરીશ તને? સોનાલી મા પર બૂમ પાડતા કહે છે, પણ બેટા, મેં તો રાત્રે જ વાસણ સાફ કરી દીધા હતા. સારું, તો શું હું જૂઠું બોલું છું? માને આંખ બતાવતા સોનાલી કહે છે. પહેલાં તો થોડીવાર માં સોનાલીને એકી ટસે જુએ છે અને યાદ કરવાની કોશિશ કરે છે કે તેને વાસણ સાફ કર્યા હતા કે નહીં. ત્યારે જ તેને યાદ આવે છે, ના, હું ફરીથી કરું છું. સોનાલી, તું નાની વાતો પર આટલો ગુસ્સો ના કર. તું માતા બનવાની છે અને આનાથી બાળક પર પણ અસર પડશે. આટલું સાંભળતા જ સોનાલી ગુસ્સે થઈ જાય છે. તમે કોણ છો મારા બાળકની ચિંતા કરનાર? એક વાત હંમેશા યાદ રાખજો, તમે આ ઘરની બાઈ છો, બાઈ, બસ. અને એક બાઈનું કામ માત્ર ઘરના કામોથી જ મતલબ રાખવાનું હોય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. સમજ્યા? તે માતાના હાથ પકડીને ધક્કો મારીને કહે છે. ધક્કો મારવાથી માતા પડી જાય છે અને તેમના વૃદ્ધના હાડકાં ખૂબ જોરથી વાગે છે. પરંતુ સંજોગો કહો કે કિસ્મતથી લાચાર, માતા આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લે છે અને હિંમત કરીને ઊભી થઈ જાય છે અને ઘરના કામોમાં લાગી જાય છે.
માતા રસોઈમાં ખાવાનું બનાવીને આખા ઘરનું કામ એકલી જ પતાવી દે છે. ત્યારે અવાજ આવે છે, બુઢિયા, આજે ખાવા માટે કંઈ આપીશ કે ભૂખ્યો જ રાખીશ? સોનાલી ફરીથી ચીસ પાડીને કહે છે, હા બેટા, હમણાં જ લાવું છું, રસોડામાંથી ખાવાનું લાવતા બોલે છે. લથડતા માતા કોઈ રીતે ખાવાનું લઈને પોતાની વહુ સોનાલીને આપે છે. સોનાલી ખાવાનું ચાખ્યા વિના જ જોઈને બોલે છે, એ બુઢિયા, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? કોઈ ગર્ભવતી સ્ત્રીને આવું સડેલું ખાવાનું આપે છે કે શું? પ્લેટમાંથી રોટી માતાના મોં પર ફેંકતા સોનાલી કહે છે, પણ વહુ, વડીલો કહે છે કે ગર્ભવતી મહિલાને હંમેશા પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ. માતા પોતાની વહુને સમજાવતા કહે છે, પરંતુ સોનાલી ક્યાં સમજવાની હતી? તેને તો દરરોજ કોઈને કોઈ નવું નાટક જોઈતું જ હતું. દરરોજ તે કોઈને કોઈ નવું નાટક કરતી અને તે બહાને તે બિચારી માતા સાથે મારપીટ કરતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. એને તો અને ઘણા દિવસો સુધી ખાવાનું પણ આપતી નહોતી. તે જીવંત હોવા છતાં પણ પળે પળ મરી રહી હતી. નરકથી પણ બદતર જિંદગી બની ગઈ હતી. બસ તારું ભાષણ બંધ કર અને સાંભળ, મારી કેટલીક સહેલીઓ આવી રહી છે અને કૃપા કરીને તેમની સામે કોઈ નવું નાટક ન કરતી. માનો સંવાદ પૂરો થાય તે પહેલાં જ સોનાલી બોલી ઉઠી. બિચારી માં ચૂપચાપ ત્યાંથી જતી રહી અને રસોડામાં જઈને સોનાલીની બહેનપણીઓ માટે નાસ્તો બનાવવા લાગી. ત્યારે સોનાલી ત્યાં આવીને બોલી, સાંભળ ડોશી, નાસ્તામાં સમોસા, લીલી મરચાંની ચટણી અને થોડી ચિપ્સ તૈયાર કરી દેજે. અને હા સાંભળ, એ લોકો બપોરનું જમવાનું અહીં જ ખાશે, તો બપોરના જમવામાં ચિકન અને ભાત બનાવી દેજે. સોનાલી રસોડામાં આવતા જ પોતાની ફરમાઈશ જણાવે છે, પણ બેટા, પણ બનશું, મારે આજે કોઈ બહાનું નથી જોઈતું. અડધા કલાકમાં નાસ્તો તૈયાર થવો જોઈએ. એ લોકો ગમે ત્યારે પહોંચી જશે. ત્યારે અચાનક દરવાજાની બેલ વાગી. હવે મારો ચહેરો શું જુએ છે? જોઈને દરવાજો ખોલ. સોનાલી બૂમો પાડતા બોલી, હા જાઉં છું. બોલતા માં દરવાજો ખોલવા જાય છે. અરે કાકી, કેમ છો? દરવાજો ખોલતા જ સોનાલીની એક મિત્ર આરતી માને ગળે વળગીને પૂછે છે, હું ઠીક છું બેટા, તમે કેમ છો? એકદમ મસ્ત કાકી, આજે ઘણા દિવસો પછી તમારા હાથનું બનાવેલું ખાવાનું ખાવાનો સૌભાગ્ય મળ્યો છે અમને. માં એકી ટસે આરતીને જોવા લાગે છે અને તેનું દિલ કરે છે કે તે ફરીથી આરતીને જોરથી ગળે લગાવી લે અને પોતાની બધી વાતો, બધા દુઃખ આરતીને જણાવે. પરંતુ સોનાલીના ડરથી તે પાછળ હટી જાય છે અને કોઈ પણ વાતનો જવાબ આવ્યા વિના નીકળી જાય છે. તું પણ ને નોકરોને ગળે વળગી પડે છે. તેના કપડાં જોયા છે તે કેટલા ગંદા છે? મને તો જોઈને જ ઉલટી આવી રહી છે અને તેના શરીર પરથી એટલી ગંદી વાસ આવી રહી હતી. છી! સોનાલીની બીજી મિત્ર નૈના નાકને એવી રીતે ઢાંકતા બોલે છે જાણે કોઈ અસહ્ય દુર્ગંધ આવી રહી હોય. કોઈ વાંધો નહીં નૈના, આ વાતનો જવાબ તને જરૂર મળશે, પણ યોગ્ય સમયે, અત્યારે નહીં. આરતી મનોમન બોલે છે, અરે વાહ, તમે લોકો આવી ગયા અને ત્યાં શું કરી રહ્યા છો? અંદર આવો. સોનાલી રસોડામાંથી બહાર આવતા કહે છે, ધીમે સોનાલી, થોડું ધીમે ચાલ, તારા બાળક પર અસર પડી શકે છે. આરતી સોનાલીને કહે છે, અરે તું અહીં શું કરી રહી છે? દેખાતું નથી શું? મહેમાનો આવ્યા છે, ચા પાણી લાવ જઈને. સોનાલી બૂમો પાડતા માને કહે છે, યાર, આજકાલના નોકર ચાકર પણને જરા પણ પ્રેમ શરત લગાવો કે? આ નૈના સોનાલીને ગુસ્સામાં કહે છે. માતા લથડતા પાણી લઈને આવે છે અને તેનો પગ ટેબલ સાથે અથડાય છે અને પાણીની ટ્રે તેના હાથમાંથી નીચે પડી જાય છે અને બધા ગ્લાસ તૂટી જાય છે. આરતી કોઈક રીતે માતાને પડતા બચાવે છે. આ તે શું કર્યું? તને ખબર છે કે તે કેટલું મોંઘું હતું? સોનાલી ફરીથી માતા પર બૂમ પાડે છે, અરે સોનાલી, તને દેખાતું નથી કે કાકીને હમણાં જ ઈજા થઈ હોત અને તને ગ્લાસની પડી છે? અરે આરતી, તું ખૂબ બોલી છે. આ તો તેનો રોજનો નાટક છે. દરરોજ તે ઘરમાં કંઈક ને કંઈક તોડતી રહે છે અને નુકસાન કરતી રહે છે. અને તું હવે અહીં જ ઊભી રહીશ કે શું? જલ્દીથી સફાઈ કર અને અમારા માટે સમોસા લાવ. સોનાલી માતાને ઠપકો આપતા કહે છે, હા બેટા, હમણાં જ લાવું છું. માતા કહે છે અને રસોડા તરફ જાય છે અને ગરમા ગરમ સમોસા લઈને આવે છે. તે બધા માટે થાળીમાં સમોસા અને ચટણી પીરસે છે અને એક પછી એક બધાને આપે છે. આમ જ એક પછી એક નવા વાનગીઓની ફરમાઈશ કરતા જાય છે. બિચારી માતા બધાની ફરમાઈશ પૂરી કરતી જાય છે. પહેલાં નાસ્તો, પછી ચા, પછી જમવાનું, પછી જ્યુસ, પછી ચા, પછી કંઈક, આમ કરતાં કરતાં મોડી સાંજ થઈ જાય છે. સારું સાંભળો,
હવે અરવિંદને આવવાનો સમય થઈ ગયો છે, તો હવે તમે બધા જાઓ, ઠીક છે. હવે તેમનો મેલાપ પૂરો થાય છે, એકબીજાને બાય કહે છે અને બધા પોતપોતાના ઘરે જવા નીકળી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ સોનાલીના શેતાની મગજમાં કોઈ ખતરનાક ચાલ ચાલી રહી હોય છે. તે ઘડિયાળ તરફ જુએ છે અને ઝડપથી દોડીને રસોડા તરફ જાય છે. અરે માં, આજે માટે સોરી, આજે મેં તમને થોડું વધારે કહી દીધું, માફ કરજો માજી, પણ તમે ખૂબ થાકી ગયા હશો ખરું ને? જાઓ, જઈને તમે આરામ કરો. આંખોમાં મોટા આંસુ સાથે સોનાલી કહે છે, પણ બેટા, ઘણું કામ પડ્યું છે, આ બધું પહેલાં પૂરું કરી લઉં છું, પછી આરામ તો થતો જ રહેશે. વળી અરવિંદને આવવાનો સમય થઈ રહ્યો છે, તેનું જમવાનું પણ તો બનાવવાનું છે ને? માતા સોનાલીની વાત કાપીને કહે છે, અરે ના, તમે જઈને આરામ કરો, હજી તેમને આવવામાં સમય છે, તમે જાઓ, આરામ કરો. હાથ પકડીને સોનાલી કહે છે કે મમ્મીને સમજાતું નથી કે સોનાલી આજે આટલી મહેરબાન કેમ થઈ રહી છે. પણ પછી સોનાલીના ડરથી તેના રૂમમાં જાય છે, પણ તેને આરામ નથી મળતો. તેના મગજમાં એક જ સવાલ ઘૂમતો રહે છે કે આજે અચાનક તેના પર આટલો પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે. થોડીવાર પછી બહારથી રડવાનો અવાજ આવે છે. લાકડીના ટેકે મમ્મી લથડતી બહાર આવે છે તો જુએ છે કે અરવિંદ ગુસ્સાથી લાળચો થઈને તેની તરફ ઝડપથી આવી રહ્યો છે. અરવિંદને ગુસ્સામાં જોઈને મમ્મી સમજી જાય છે કે સોનાલીએ કોઈ ચાલ રમી છે અને આજે તો તેનો ગુસ્સો તેના પર જ ઉતરશે. આ વિચારીને મમ્મી ધીમે ધીમે પાછળ હટવા લાગે છે. મમ્મી, આ તમે શું કરી રહ્યા હતા? તમને ખબર છે ને કે સોનાલી મા બનવાની છે? તો પણ અરવિંદ ચીસો પાડતા મમ્મી તરફ ઝડપથી વધી રહ્યો છે. પણ બેટા, શું થયું? મેં શું કર્યું? ગભરાઈને મમ્મી કહે છે. અરવિંદ ઝડપથી મમ્મી તરફ વધે છે. અરવિંદને ગુસ્સામાં પોતાની તરફ આવતો જોઈને મમ્મી ગભરાઈ જાય છે અને પાછળ હટવા લાગે છે. ત્યાં અચાનક તેનો પગ કોઈ સખત વસ્તુ સાથે અથડાય છે અને તે પાછળ પડી જાય છે. પણ અરવિંદને થોડી પણ દયા નથી આવતી કે સોનાલીને. આમ પણ સોનાલી તો પથ્થર દિલની હતી, તેને ક્યારેય કોઈના પર દયા નહોતી આવતી. અરવિંદ ઝડપથી આગળ વધે છે અને નિર્દયતાથી તેના હાથ ઝાટકીને પકડે છે અને ચીસો પાડીને કહે છે, મમ્મી, તમને જરા પણ શરમ નથી આવતી? તમને ખબર છે ને કે સોનાલી પ્રેગ્નેન્ટ છે, તો પણ તમે તેની પાસે કામ કરાવી રહ્યા છો? તમને ઘરમાં માત્ર મારી પત્નીની દેખભાળ કરવા માટે રાખ્યા છે, તે પણ તમે બરાબર રીતે નથી કરી શકતા. અરે સોનાળુ, નહીં તો મારા બાળક વિશે તો વિચારો. અરવિંદને જે મોઢામાં આવે છે તે પોતાની મમ્મીને કહી રહ્યો છે, પણ બેટા, મેં શું કર્યું છે કે તું મને આટલું બધું સંભળાવી રહ્યો છે? શું કર્યું છે? અરે મમ્મી, થોડી તો શરમ કરો, વૃદ્ધ થઈ ગયા છો, પણ આ ઉંમરમાં તો જૂઠું ન બોલો. મમ્મી એકી ટસે અરવિંદને જોવા લાગે છે અને કદાચ તે સમજી પણ જાય છે કે આ બધું સોનાલીનું જ કરતું જ છે. પણ હવે મમ્મી કરે પણ તો શું કરે, કારણ કે અરવિંદ તો મમ્મીની વાત સાંભળવાનો નહોતો. હવે કેમ ચૂપ થઈ ગયા? જાણવા માંગો છો ને કે શું થયું? તો જુઓ. સોનાલીને આગળ લાવતા અરવિંદ કહે છે, સોનાલીના હાથ પર પાંટો બાંધેલો છે અને આંખોમાં મોટા મોટા આંસુ છે, પણ હકીકતમાં તેના ચહેરા પાછળ છુપાયેલો ખુશીનો કોઈ પાર નથી. આજે તમે મારો આખો ગ્લાસનો સેટ તોડ્યો હતો ને, લો ભોગવો. હવે મારું નામ પણ સોનાલી છે. સોનાલી, અને આ સોનાલી કોઈને છોડતી નથી. મેં પણ વિચારી રાખ્યું છે કે જ્યાં સુધી આ ડોશી વૃદ્ધ આશ્રમમાં મોકલી દઈશ, ત્યાંથી બેસવા નહીં દઉં. સોનાલી મનોમન વિચારે છે, માફ કરજો બેટા, મારા વૃદ્ધ હાડકાઓમાં થોડો દુખાવો હતો, એટલું આરામ કરવા આવી ગઈ. અરે વાહ, તમે આરામ કરવા આવી ગયા? તો શું સોનાલી કામ કરશે? જરાક જ દુખાવો થયો હતો ને, શરીરમાંથી પ્રાણ તો નહોતા નીકળી રહ્યા? યાદ રાખજો માં, જો તમે ફરી આવી ભૂલ કરીને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આમ બોલતા અરવિંદ સોનાલીનો હાથ પકડીને રૂમમાંથી બહાર આવે છે. સોનાલી પોતાનો બદલો લઈ ચૂકી હતી અને મનોમન ખૂબ ખુશ થઈ રહી હતી. બસ થોડાક મગરના આંસુ વહાવા પડ્યા, ખોટો પાટો બાંધવી પડી અને મીઠું મરચું ઉમેરીને નાટક કરવું પડ્યું. બસ તેટલામાં જ અરવિંદનું દિલ પીગળી ગયું. સોનાલીના કંઈ પણ વિચાર્યા વગર અરવિંદે પોતાની માતાને ઘણું સંભળાવી દીધું. સોનાલી, મારી માતા જેવી છે તેવી છે, પણ તું તો સમજદાર છે, તારે શું જરૂર હતી કામ કરાવવાની? હું આવીને કરી દેત. જો આપણા બાળકને કંઈ થઈ જાત તો? અરે એવું કઈ રીતે થઈ જાત? આપણે તો એમ પણ માં કરતાં મોટા છીએ, આપણા વડીલ છીએ, તો આપણે તો તેમની વાત માનવી જ પડશે ને. સોનાલી બોલી, સાંભળ, હવે જો માં કોઈ કામ કરવાનું કહે તો તું નહીં કરતી, હું આવીને કરી દઈશ, નહીં તો માં કરી લેશે, ઠીક છે? હા ઠીક છે. મને ખૂબ જોરથી ભૂખ લાગી છે, ખાવાનું આપ, હું હાથમાં ધોઈને આવું છું.
પણ હું શું કરું? સોનાલી હાથ આગળ કરતા બતાવે છે, મારા હાથમાં તો પાટો બાંધેલો છે, નહીં તો હું જરૂર તમને મારા હાથેથી ખવડાવત. અરે કંઈ વાંધો નહીં, માં છે ને, તેમને કહે કે ખાવાનું લગાવી દે. પણ માં તો કંઈ નહીં બોલે. માં તમે બોલો જઈને તેમને. ઠીક છે, જાઉં છું. અરવિંદ પોતાના બાથરૂમ તરફ જાય છે તો ત્યાં જ સોનાલી માતાના રૂમ તરફ વધે છે. સોનાલી મનોમન ઘણી ખુશ હોય છે. તે હસતા હસતા ધીમેથી બબડે છે, પાગલ વ્યક્તિ ટામેટાના સોસ અને લોહી વચ્ચે કોઈ ફરક કરી શકતા નથી અને મોટેથી હસવા લાગે છે. ચાલો, આજનો ડ્રામા પૂરો થયો. હવે કાલે કંઈક નવું વિચારવું પડશે. પણ મારા કરેલા કોઈ પણ નાટકની આ ડોશી પર કોઈ અસર થતી નથી. ખબર નહીં કઈ માટીની બનેલી છે. કંઈ વાંધો નહીં, હું પણ કંઈ ઓછી નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ ડોશીને ઘરની બહાર કાઢીને જ રહીશ અને કહે છે, એ ડોશી જલ્દી જમવાનું લાવો, મને ખૂબ ભૂખ લાગી છે. સોનાલી મમ્મીના રૂમમાં દરવાજા પાસેથી કહે છે, બેટા મારાથી ઊભા થવાશે નહીં. લાગે છે કે આજનું આટલું નાટક પૂરતું ન હતું. ઊભી રહે, હમણાં અરવિંદને બોલાવું છું. ના બેટા, રહેવા દે, હું આવું છું. હા, જલ્દી આવો, નહીંતર તમે મને જાણો છો ને. મમ્મીના શરીરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તેમનામાં એટલી હિંમત નહોતી કે તેઓ ચાલીને તેમના રૂમની બહાર પણ આવે. તેમ છતાં તેઓ કોઈક રીતે હિંમત કરીને આવે છે અને જમવાનું પીરસવા માટે ચોખાનું વાસણ ઉપાડે છે. વાસણ ખૂબ હલકું લાગે છે. મમ્મી વાસણને નીચે મૂકે છે અને તેના પર રાખેલી થાળી હટાવે છે તો ખબર પડે છે કે વાસણ સાવ ખાલી છે. પછી મમ્મી કડાઈમાં જુએ છે તો તેમાં પણ શાક નથી, દાળ પણ નથી અને રોટલી પણ નથી. આ બધું જોઈને મમ્મી ખૂબ આશ્ચર્ય પામે છે કે જમવાનું ક્યાં ગયું. અને જ્યારે મમ્મી બારીમાંથી જુએ છે તો ખબર પડે છે કે બધું જમવાનું નીચે જમીન પર ફેંકી દેવામાં આવ્યું છે. મમ્મીની આંખોમાં આંસુ આવી જાય છે. તે રડી પડે છે. પછી અચાનક તેમને યાદ આવે છે કે ફ્રીજમાં થોડા લીલા શાકભાજી રાખેલા છે, તે બનાવી દઉં છું જલ્દીથી. જેવી મમ્મી ફ્રીજ ખોલે છે તો ખબર પડે છે કે ફ્રીજમાં પણ કોઈ શાકભાજી નથી. મમ્મી બધું સમજી જાય છે કે આ બધું સોનાલીનું કામ છે. મમ્મી ત્યાં જ જમીન પર બેસી જાય છે અને રડવા લાગે છે. તેમની આંખોમાં સ્પષ્ટ દર્દ દેખાઈ રહ્યું હતું. આજે મમ્મી ખૂબ દુઃખી હતા, કારણ કે આજે સોનાલીનું નાટક કંઈક વધારે જ મોટું થઈ ગયું હતું. તમે ક્યાં ચાલ્યા ગયા મને છોડીને? મને પણ તમારી સાથે લઈ ગયા હોત. મારું દર્દ તમને દેખાતો નથી? બોલાવી લો મને તમારી પાસે. હવે વધારે જીવવા માંગતી નથી. મારું મન આ દુનિયાથી ભરાઈ ગયું છે. મમ્મી તેમના પતિ એટલે કે કૈલાસજીને યાદ કરતા કહે છે, શું છે મમ્મી, તમને જમવાનું લાવવામાં આટલી વાર કેમ લાગી રહી છે? જો જમવાનું નથી આપવું તો સ્પષ્ટ કહી દો ને, પછી અમે એકવાર પણ જમવાનું નહીં માગીશું તમારી પાસે. અરવિંદ બહાર જમવાના ટેબલ પરથી જ બૂમ પાડીને કહે છે, જા યાર સોનાલી, જોઈ આવ. સોનાલી આ શું છે એ જોવા માટે પોતાની ખુરશી પરથી ઊભી થઈ અને ધીમે ધીમે રસોડા તરફ જવા લાગી. રસોડામાં જઈને તેણે જોયું તો તેની માતા રડી રહી હતી. તેની પાસે જઈને તે બોલી કે અમરે બુઢ્ઢી, ફરીથી રડવા ધોવાનો રાગ લઈને બેસી ગઈ. ચાલ બહાર જઈને કહી દે કે ખાવાનું બન્યું નથી અને બનાવવા માટે પણ કંઈ નથી. માતાના વાળ ખેંચતા તે બોલી, જો બુઢ્ઢી, બહાર જઈને કહી દે કે ઘરમાં ખાવા માટે કંઈ નથી, નહીં તો. માતાને ધમકાવતા સોનાલી બોલી, પણ બેટા, આવી હાલતમાં બહારનું ખાવાનું ન ખવાય. માતા ડરતા ડરતા બોલી, મેં તારી સલાહ માંગી, બોલ માંગી? તું તારી આદતથી સુધરીશ નહીં. સોનાલી બોલી, પણ બેટા, માતાએ કહેવાનો પ્રયાસ કર્યો. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. કહાનીમાં જોડાયેલા રહેજો અને છેલ્લા સુધી જોજો. ચૂપ બુઢ્ઢી, તારી સલાહ તારી પાસે રાખ. જેટલું મેં કહ્યું છે એટલું જ જઈને તું અરવિંદને કહે. સોનાલી માતાને ચૂપ કરાવી માતા પોતાની જગ્યાએથી લાકડીના સહારે ઊભી થઈ અને લથડતા અરવિંદ પાસે ગઈ. બેટા, ઘરમાં કંઈ જ નથી ખાવા માટે, ખાવાનું બનાવવા માટે કંઈ જ નથી. નહીં મતલબ તમે ખાવાનું બનાવી જ નહોતું? અરવિંદે પૂછ્યું. નહીં બેટા, હું બસ. માતા બોલવા ગઈ, માં બહુ થયું તમારું. તમને ખબર છે ને કે સોનાલી પ્રેગ્નેન્ટ છે. તેને સમયસર ખાવાનું મળવું ખૂબ જરૂરી છે. પણ તમે છોડો, તમને કંઈ કહેવું જ નકામું છે. અરવિંદે આટલું કહીને સોનાલીનો હાથ પકડ્યો અને બંને બહાર નીકળી ગયા. અરવિંદ અને સોનાલી એક હોટલમાં ગયા અને મન ભરીને પેટ ભરીને ખાધું. સોનાલી મનોમન ખૂબ ખુશ થઈ. આખરે તે ખુશ કેમ ન હોય? આજે માતાને આટલી બધી વઢ સાંભળવા મળી હતી. આ સોનાલી વહુના રૂપમાં એક રાક્ષસી જ હતી. ભગવાન જાણે એ માતાના દિલ પર શું વીતી રહી હશે, જે માતા પોતાના દીકરાને આટલી મહેનતથી પાળી પૂછીને મોટો કરે છે અને એ જ દીકરો પત્નીને આવ્યા પછી પોતાની માતાની આટલી બેકદરી કરે છે.
अब શું હોય પત્નીનો પ્રેમ જે માતાને જ ભૂલાવી દે। અરવિંદ સોનાલી પેટ પૂજા થઈ ગઈ, મતલબ ખાવાનું ખાઈને તેઓ ઘર તરફ જવા નીકળ્યા। અરવિંદે કહ્યું, અરે ઘરમાં તો ખાવા માટે કંઈ છે જ નહીં, તો માતા માટે પણ ખાવાનું લઈ જઉં છું। દોસ્તો કહાનીમાં જોડાયેલા રહેજો, હવે નવો ટ્વિસ્ટ આવશે। જલ્દીથી વિડીયો લાઈક કરીને। શું તમે પાગલ છો? મારી માં આ ખાશે? હા તો શું થયું? તમારું મગજ ખરેખર ખરાબ થઈ ગયું છે। માની ઉંમર થઈ ગઈ છે અને તે આમ તેલ મસાલા ખાશે તો શું તેની તબિયત ખરાબ નહીં થાય? પણ યાર જે મનમાં આવે તે કરો, મને તેનાથી શું, પણ એમ પણ તમે મારી એક પણ વાત ક્યાં માનો છો? સારું, મને માફ કરો, મારે કંઈ નથી લેવું, ચાલો હવે। સારું ચાલો। અરવિંદ ઘરે પહોંચે છે, બેલ વગાડે છે પણ દરવાજો ખુલતો નથી। 3-4 વાર કોશિશ કરવા છતાં પણ જ્યારે માં દરવાજો ખોલતી નથી તો અરવિંદ પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢે છે અને દરવાજો ખોલીને અંદર જાય છે। માં ક્યાંય દેખાતી નથી, પણ આ વાતને અરવિંદ અવગણીને સીધો પોતાના રૂમમાં સૂવા માટે જતો રહે છે। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો। હજી સુધી અરવિંદ અને વહુ ઘરે આવ્યા નથી, ક્યાંક કંઈ થઈ ગયું તો નથી ને તેમને? એ માં તેમની રક્ષા કરજો। અચાનક ઊંઘમાંથી જાગતા જ માં ધીમેથી બબડે છે અને પોતાના રૂમમાંથી બહાર નીકળે છે તો જુએ છે કે ઘરનો દરવાજો ખુલ્લો છે। ઘરનો દરવાજો ખુલ્લો જોઈને માં ખૂબ ડરી જાય છે, તેમને લાગે છે કે કદાચ કોઈ ચોર આવ્યો છે। પછી આગળ વધે છે તો અરવિંદ અને સોનાલીને રૂમમાં જુએ છે। અરવિંદ અને વહુ સોનાલી ઘરે આવી ગયા છે। વિચારી માના દિલને સંતોષ થાય છે કે તેમના દીકરા વહુ સુરક્ષિત ઘરે છે, પણ એક વાતનું દુઃખ થાય છે કે તેમનો દીકરો ઘરે આવ્યા પછી પણ તેમને મળવા આવ્યો નથી। માની આંખો ભરાઈ આવે છે, પણ મા પોતાના આંસુઓને આંખોમાં જ છુપાવી લે છે અને પોતાના રૂમ તરફ જાય છે। તે પોતાના પલંગ પર સૂઈ જાય છે અને એક પાતળી ચાદર ઓઢી લે છે અને સૂવાની કોશિશ કરે છે, પણ આ કમબખ્ત ઊંઘ જ આવતી નહોતી। થોડીવાર પછી સોનાલી બગાસું ખાતા પોતાના રૂમમાંથી બહાર આવે છે। અરે આ શું? આજે આ બુઢી ક્યાંય દેખાતી નથી? સોનાલી બગાસું ખાતા કહે છે, કદાચ રસોડામાં હશે, જઈને જોઉં છું, પણ આ બુઢી તો પહેલાં પૂજા કરતી, અગરબત્તીની તો કોઈ સુગંધ જ નથી આવી રહી। તેના રૂમમાં જઈને જ જોઉં છું। ધીમેથી બબડતા સોનાલી માના રૂમ તરફ જાય છે। દોસ્તો કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। સોનાલી ધીમેથી રૂમનો દરવાજો ખોલે છે અને અંદર ડોક્યું કરે છે। અરે વાહ, આ ડોછી તો હજુ સૂઈ રહી છે। ચાલ બેટા સોનાલી, તારો જલવો બતાવ। બબડતા બબડતા બાથરૂમ તરફ જાય છે અને ધોવાના કપડાનો ઢગલો લઈને ધોવા બેસી જાય છે અને જેવો અરવિંદ ત્યાં આવે છે તો સોનાલી પડવાનું નાટક કરે છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે। સોનાલીને બાથરૂમમાં જમીન પર પડેલી જોઈને ચોંકી જાય છે। અરે સોનાલી, તું સવારે સવારે કપડાં ધોઈ રહી હતી? તને કેટલી વાર કહ્યું છે કે કોઈ કામ ના કર? અરે કામ કરવા માટે માં છે ને, શું કરું? કામ જ એટલું છે કે કામ એટલું છે કે મતલબ માં ક્યાં છે? જો અરવિંદ, તમે માને પ્લીઝ કાંઈ ન કહેતા, તેમણે મને કંઈ નથી કહ્યું, પ્લીઝ અરવિંદ, માં છે ક્યાં? આ જણાવતું। માં પોતાના રૂમમાં સૂઈ રહી છે। શું આટલી મોડી સુધી? તો શું થયું અરવિંદ? ડૂસી છે, થાકી ગઈ હશે ને, સુવા દે। આમ પણ હું તો આ ઘરની નોકરાણી જ છું, કરી દઈશ બધા કામ। અરે નહીં સોનાલી, કેવી વાતો કરી રહી છે તું મારી જાન છે અને તું એક પણ કામ નહીં કરીશ? બસ પરવર કંઈ નહીં, તું બેસ, હું માને બોલાવીને લાવું છું। હા, જેવું તમને યોગ્ય લાગે। અરવિંદ પોતાની માના રૂમમાં જાય છે અને પોતાની માને સૂતી જોઈને ગુસ્સામાં બોલે છે, હજી સુધી સૂઈ રહ્યા છો તમે? અરવિંદનો અવાજ સાંભળીને માં ચોંકી જાય છે અને ગભરાઈને ઊભી થાય છે। બેટા, તે રાત્રે મોડી સૂતી હતી ને, તો આંખ ના ખુલી? મોડી કેમ? માં, અમે લોકો આવ્યા ત્યારે તો તમે સૂઈ રહ્યા હતા। બેટા, ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી। ભૂખ્યા પેટે મતલબ? કંઈ નહીં બેટા, અરે તમને ખબર પણ છે? સોનાલી કપડાં ધોતા સમયે બાથરૂમમાં લપસી ગઈ, હું જઈને તેને જોઉં છું અને આ નાસ્તો બનાવ્યા પછી બધા કપડાં પણ તમે જ ધોઈ નાખજો। સોનાલી કોઈ કામ નહીં કરે? ઠીક છે બેટા, તું જા, હું બસ 5 મિનિટમાં આવીને નાસ્તો બનાવી દઈશ અને પછી કપડાં પણ ધોઈ નાખીશ। હા માં, બોલીને અરવિંદ રૂમમાંથી બહાર નીકળી જાય છે। બિચારી માં ઝડપથી હાથ મોં ધોઈને નાસ્તો બનાવી દે છે। પછી માને યાદ આવે છે કે ઘરમાં જમવાનું બનાવવા માટે કંઈ જ નથી। તેમ છતાં માં રસોડાનું ફ્રીજ ખોલે છે તો ગઈકાલની લીલી શાકભાજી, ફળ, દૂધ બધું એમને એમ ભરેલું મળે છે। પછી માં લોટનો ડબ્બો ખોલે છે તો તે પણ આખો ભરેલો મળે છે। ચોખા પણ એ જ રીતે ડબ્બામાં ભરેલા હતા। માં આશ્ચર્યમાં પડી જાય છે કે આ બધી વસ્તુઓ રાતોરાત કેવી રીતે આવી ગઈ, કારણ કે ગઈકાલે રાત્રે બધા ડબ્બા ખાલી હતા। પછી એવો શું જાદુ થયો કે બધા ડબ્બા ભરાઈ ગયા? માને સમજાઈ જાય છે કે આ બધું સોનાલીનું જ કામ છે અને પોતાના કામોમાં લાગી જાય છે। અરવિંદ ઓફિસ માટે નીકળી જાય છે
સોનાલીનો અત્યાચાર દિવસે ને દિવસે વધતો જતો હતો. તે દરરોજ કોઈને કોઈ ચાલ ચાલતી રહેતી હતી, પણ મા બધું સહન કરતી રહી હતી. ધીરે ધીરે સમય વીતતો ગયો, પણ માની હાલતમાં કોઈ સુધારો ના આવ્યો. દિવસે ને દિવસે સોનાલીના નખરા અને તેનું ડ્રામા પણ વધતું ગયું. હવે બાળક આવવાનો સમય આવી ગયો હતો. સોનાલીનો 9મો મહિનો ચાલી રહ્યો હતો. બેટા, અત્યારે ખૂબ સંભાળીને રહેવાનો સમય છે. એક દિવસ સોનાલી ઝડપથી સીડી ઉતરી રહી હતી, ત્યારે મા બોલી, બેટા સંભાળીને, નહીંતર બાળકને નુકસાન થશે. આટલું સાંભળીને સોનાલી ગુસ્સે થઈ ગઈ અને બોલી, અરે ડોશી, જો સારું ન બોલી શકતી હોય તો ઓછામાં ઓછું મારા બાળક માટે ખરાબ તો ના બોલ. પણ બેટા, હું તો જલ્દીથી ઘરનું કામ પતાવી દે અને મારા માટે ચા બનાવીને મારા રૂમમાં લઈ આવ. આટલું બોલીને તે પોતાના રૂમમાં જતી રહે છે. મા તેના માટે ચા બનાવવા રસોડામાં જાય છે. થોડી વાર પછી સોનાલી ફરીથી બૂમ પાડે છે, કેટલો સમય લાગશે ડોશી? પોતાની વહુનો અવાજ સાંભળીને મા જલ્દી સોનાલીના રૂમ તરફ દોડી જાય છે. તો સોનાલી દર્દથી ચીસો પાડી રહી હતી. મા ઝડપથી સોનાલી તરફ જાય છે અને તેને પોતાના હૃદયથી વળગી પડે છે અને સોનાલીના વાળ પર હાથ ફેરવવા લાગે છે. ના બેટા ના, બધું ઠીક થઈ જશે, તું કંઈક ખાઈ લે. માનું હૃદય તો મા જેવું જ હોય છે. બાળકો ભલે ગમે તેટલી ભૂલો કરે, પણ મા ક્યારેય નારાજ થતી નથી. પોતે મરી જશે પણ બાળકને દર્દમાં જોઈ શકતી નથી. કહેવાય છે ને કે મા તો મા હોય છે. સોનાલી માના ગળે વળગીને ખૂબ રડે છે. આજે પહેલીવાર સોનાલી માના ગળે વળગી હતી અને તેમને પ્રેમથી મા કહી હતી, ના મા, કોઈ આવ્યું હતું, કદાચ મારા રૂમમાં. સોનાલી ડરીને કહે છે, ના બેટા, કોઈ ન હતું, લે તું પાણી પી લે. કહેતા મા પાણીનો ગ્લાસ સોનાલી તરફ વધારે છે. સોનાલી પાણીનો ગ્લાસ જોરથી પકડીને એક જ શ્વાસમાં પાણી પી જાય છે. બેટા, હવે તમે સૂઈ જાઓ, હું બાકીના કામ પૂરા કરીને આવું છું. સોનાલી પણ માની સાથે જાય છે અને હોલમાં સોફા પર બેસી જાય છે. થોડીવાર પછી સોનાલીના દર્દથી કણસવાનો અવાજ આવે છે. મા રસોડામાં રોટલી બનાવી રહી છે. જેવી સોનાલીનો અવાજ માના કાનમાં પડે છે, મા દોડીને સોનાલી પાસે જાય છે. શું થયું બેટા? મા ખૂબ દર્દ થઈ રહ્યું છે. સોનાલી દર્દથી તરફડી રહી હતી. સોનાલીનો 9મો મહિનો ચાલી રહ્યો હતો. કદાચ તેને પ્રસવનો સમય થઈ ગયો હતો, તેના કારણે સોનાલી દર્દથી તરફડી રહી હતી. બેટા, લાંબા શ્વાસ લે, હું હમણાં જ અરવિંદને બોલાવું છું. અને પોતાના દીકરા અરવિંદને ફોન કરે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. અરવિંદ ફોનની ઘંટડી વાગે છે. ફોન ઉઠાવીને ગુસ્સામાં કહે છે, માં, ઘરમાં તો શાંતિથી બેસવા દેતી નથી. પણ બેટા, તે શું? હું મીટિંગમાં જઈ રહ્યો છું અને ફરી ફોન ન કરતી. અરવિંદની વાત સાંભળીને માની આંખોમાં આંસુ આવી જાય છે. એ સોનાલીને વધુ દર્દ થાય છે. માને પણ કશું સમજાતું નથી. ત્યારે જ માને યાદ આવે છે કે સોનાલીની એક મિત્ર આરતી, જેમાંથી અવારનવાર છુપાઈને આરતીને મમ્મીને મળવા આવતી હતી. મમ્મી આરતીને ફોન કરે છે. પહેલી વાર તો આરતી ફોન પણ નથી ઉપાડતી. મમ્મી ફરીથી ફોન કરે છે, આ કાકી કેમ છો? આરતી ફોન ઉપાડતા જ કહે છે, આરતી બેટા, તું જલ્દી અહીં મારા ઘરે આવી જા. શું થયું? બધું બરાબર તો છે ને? હા બેટા, બધું બરાબર છે, પણ સોનાલીના બાળકનો સમય થઈ ગયો છે. તે પીડાથી તરફડી રહી છે. બસ બેબી આવી રહ્યું છે. કાકી, તમે બિલકુલ ચિંતા ના કરો, હું હમણાં જ ગાડી લઈને આવું છું. હા બેટા, જલ્દી આવ. સોનાલીની આ હાલત જોવાતી નથી. હા કાકી, આવું છું. આરતી 15 મિનિટમાં સોનાલીના ઘરે પહોંચી જાય છે. મમ્મી અને આરતી બંને મળીને સોનાલીને ગાડીમાં બેસાડે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. હવે આરતી હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે. રસ્તો થોડો લાંબો હતો. હોસ્પિટલ પહોંચવામાં 1 કલાક લાગી જાય છે. ત્યાં સુધીમાં સોનાલીની પીડા વધુ વધી જાય છે. હોસ્પિટલ પહોંચતા જ આરતી ફૂર્તીથી ગાડીમાંથી નીચે ઉતરે છે અને અંદર વાત કરીને સોનાલીને અંદર લઈ જાય છે. હવે મમ્મીના જીવમાં જીવ આવે છે. ચાલો કાકી, આપણે સમયસર પહોંચી ગયા. સારું કાકી, હવે તમે બેસી જાઓ. એમ પણ તમે બહુ ભાગદોડ કરી લીધી. હવે થોડી વાર આરામ કરી લો. બેટા, હવે આરામ તો ત્યારે જ મળશે જ્યારે હું મારી પૌત્રીનું વહાલું મોં જોઈશ. સારું, પણ કાકી, દીકરો કેમ નહીં? દીકરી આવશે તો ઘરમાં સાક્ષાત લક્ષ્મી આવશે. સારું કાકી, તમે બેસો, હું પાણી લઈને આવું છું. સ્મિત કરતા આરતી ત્યાં જ એક બેન્ચ પર મમ્મીને બેસાડી દે છે અને પાણી લેવા જાય છે. આ પી લો, અને આ ગરમા ગરમ ચા અને સાથે કચોરી. અરે બેટા, આ બધું લાવવાની શું જરૂર હતી? અરે જરૂર કેમ ના હતી? હું સવારથી ભૂખી છું. હાય રે, મારું પેટ ક્યારનું ખાવાનું માંગી રહ્યું હતું. સારું, ઠીક છે, હવે ખાઈ લો. તમે પણ ખાઓ.
ઊભા રહો, હું મારા હાથેથી ખવડાવું છું. એમ કહેતા આરતી મમ્મીના મોઢામાં પહેલો કોળિયો મૂકે છે. આરતીનો પ્રેમ જોઈને મમ્મીની આંખો ભરાઈ આવે છે. તે આરતીને ગળે લગાવીને પેટ ભરીને આશીર્વાદ આપે છે. થોડી વાર પછી ડૉક્ટર સાહેબ બહાર આવે છે. માતા ઉતાવળમાં ઊભી થાય છે. અભિનંદન અમ્મા, તમને પૌત્ર થયો છે. ડૉક્ટર સાહેબ અભિનંદન આપતા કહે છે. માતાની આંખોમાં ખુશીની લહેર દોડી જાય છે. અરે વાહ કાકી, તમે તો દાદી બની ગયા અને હું તો ફોઈ, પાગલ. આરતી કંઈ બોલે તે પહેલાં જ માતા કહી દે છે. અરવિંદને જણાવ્યું માતા તમે? આરતીના પૂછવા પર માતા કંઈ બોલતી નથી. શું થયું કાકી, જણાવ્યું નહીં? આરતીના ફરી પૂછવા પર માતા બધી વાત જણાવી દે છે. શું વાત કરો છો કાકી, અરવિંદે આવું કર્યું? હું હમણાં જ અરવિંદ સાથે વાત કરું છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ના બેટા, રહેવા દે, કોઈ વાંધો નહીં, મને તો હવે આદત પડી ગઈ છે. હવે આરતીનો ફોન, આ કેમ ફોન કરી રહી છો? જરૂર કોઈ બકવાસ કરશે, પણ શું કરું? જો ફોન નહીં ઉપાડું તો વારંવાર કરશે. બબડતા અરવિંદ ફોન ઉપાડે છે. હેલો, ક્યાં છે તું? ઓફિસમાં. કેમ, શું થયું અરવિંદ? અરે મોટા અજીબ માણસ છો યાર તમે. કાકી એટલી કેમ માં શું લગાવી રાખ્યું છે? હા, મેં નહોતો ઉપાડ્યો ફોન તેમનો યાર. નકામી મારું મગજ ખાઈ રહી છે હંમેશા. સોનાલીને ઊંધું સીધું સંભળાવતી રહે છે. અરે તે પ્રેગ્નેન્ટ છે, તેમ છતાં પણ મારા જતાં જ ઘરનું બધું કામ સોનાલી પર નાખી દે છે. આરતીની વાત પૂરી થાય તે પહેલાં જ અરવિંદ બોલી ઉઠે છે. ચૂપ રહે અરવિંદ, તારી પત્ની હોસ્પિટલમાં છે અને માતા એટલા માટે તને ફોન કરી રહી હતી કે જેથી આ સમયે તું સોનાલીની સાથે રહે, પરંતુ ના, તે તો એકવાર પણ માતાની વાત સાંભળી જ નહીં. બહુ સરસ. શું કહ્યું? સોનાલી હોસ્પિટલમાં છે? શું થયું તેને? દીકરો થયો છે, તું બાપ બની ગયો છે. ભગવાન પાસે બસ એક જ દુઆ છે કે તે તારા પર ના જાય. કહેતા આરતી ફોન મૂકી દે છે. શું બોલ્યો તે? માતા આરતીને પૂછે છે. શું બોલશે? આવી રહ્યો છે. અને શું? ચાલ બેટા, પછી તો ઠીક છે. માતા કહે છે. ત્યાં સુધી કેમ ના આપણે બાળકને મળાવીએ? આરતી ઉત્સાહથી કહે છે. હા બેટા, ચાલો. કહેતા આરતી અને માતા અંદર જાય છે. સોનાલી હજી બેહોશ હોય છે અને સામે જ પારણામાં બાળક ઝૂલી રહ્યું હોય છે. બાળક જોઈને માતાનું હૃદય ખુશીથી ઝૂમી ઉઠે છે. માતા બાળકને ખોળામાં લેવાની લાલસામાં ઝડપથી આગળ વધે છે. જેવી માતા બાળકને ખોળામાં લેવા માટે પારણામાં હાથ મૂકે છે, ત્યાં સુધીમાં અરવિંદ પણ આવી જાય છે અને ઝડપથી બાળકને ખોળામાં ઉઠાવી લે છે. માતા એકી ટસે અરવિંદને જોવા લાગે છે. અરવિંદ માં બાળકને ખોળામાં લેવા જઈ રહી હતી, પછી તમે અચાનક બાળકને કેમ ઉઠાવી દીધું? આરતી અરવિંદને પૂછે છે. બાળક મારું છે તો સૌથી પહેલાં ખોળામાં પણ હું જ લઈશ ને. અને આમ પણ માના હાથ ગંદા છે. જો મારા બાળકને કોઈ ચેપ લાગી ગયો તો? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. અરવિંદ કહે છે. આ કેવી વાતો છે? તને શરમ નથી આવતી? આ તારી માં છે. એ ભગવાન, આ છોકરી, છી છી છી. બાળક અરવિંદના ખોળામાં સૂસું કરી દે છે. આરતી બોલે છે. બરાબર થયું. અને બાળકને પોતાના ખોળામાં લેવા માટે હાથ આગળ વધારે છે. સોનાલીને ભાન આવતા તે કહે છે. રોકો અરવિંદ, બાળકને તમે આ બાજુ આપો. આરતીના હાથમાં ના આપતા. આ સાંભળીને આરતીની આંખોમાં આંસુ આવી જાય છે. સોનાલી આવું કેમ બોલી રહી છે? સોનાલી કહે છે. હા, હું નથી ઈચ્છતી કે કોઈ વાંજણી સ્ત્રી મારા બાળકને અડે. આરતી રડતા રડતા કહે છે. સોનાલી, તું આ શું બોલી રહી છે? હા, તારા લગ્નને 8 વર્ષ થઈ ગયા, પણ તને હજી સુધી એક પણ બાળક નથી થયું. તું મારા બાળકથી દૂર જ રહે. સોનાલીની વાત સાંભળીને આરતી રડવા લાગે છે અને ત્યાંથી ભાગી જાય છે. સોનાલીની વાત સાંભળીને માં પણ રડવા લાગે છે. આજે માના દિલના પણ હજારો ટુકડા થઈ ગયા હતા. જે બાળકની રાહ જોતા માં સોનાલીનું આટલું બધું સહન કરતી હતી, આજે તે બાળકને માં સ્પર્શ પણ કરી શકતી નહોતી. અરવિંદ અને સોનાલી બાળકમાં મગ્ન થઈ જાય છે તો બાળકની સાથે એટલા મસ્ત થઈ જાય છે કે તેમને ન તો પોતાની માનું દર્દ દેખાય છે અને ન તો આરતીના આંસુ. થોડા સમય પછી સોનાલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને અરવિંદ સોનાલીને લઈને ઘરે પહોંચી જાય છે. એટલું દુઃખ આપવા છતાં પણ માને પોતાના દીકરાથી એક પણ ફરિયાદ નહોતી. આવું વિશાળ હૃદય કેવી રીતે? થોડા સમય પછી માં પણ ઘરે પહોંચી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ઘરનો દરવાજો એમ જ ખુલ્લો હોય છે. અરવિંદ અને સોનાલી બાળકને રમાડી રહ્યા હોય છે. માં દૂરથી જ બાળકને જોતી રહે છે અને આશીર્વાદ આપે છે. સુખી રહે દીકરા, ભગવાન હંમેશા તને સુખી રાખે. મને માફ કરજે મારા બાળક, હું તને સ્પર્શ પણ કરી શકતી નથી. શું કરું દીકરા, વૃદ્ધ થઈ ગયું છું ને, મારા હાથ હવે ગંદા રહે છે. જો હું તને ખોળામાં ઉઠાવી લઉં તો?
આમ કહેતા કહેતા માં રડવા લાગે છે અને ઘરના બીજા કામોમાં લાગી જાય છે. ધીમે ધીમે સમય વીતતો જાય છે. આજે બાળકને ઘરે આવ્યાને આખો 1 મહિનો થઈ ગયો છે, પણ હજી સુધી માએ પોતાના પુત્રને તેડી પણ નથી. અરવિંદ તેની માને કહે છે, માં, કાલે મારા બાળકનું નામકરણ છે, બધી તૈયારીઓ સમયસર કરી દેજો, કોઈ પણ વસ્તુની કમી ના રહેવી જોઈએ. અરવિંદ પોતાની મા પર હુકમ ચલાવતા કહે છે, ઠીક છે બેટા, તું ચિંતા ના કરીશ, બધું થઈ જશે. માં સ્મિત સાથે કહી દે છે, અરવિંદ અહીંયા સાંભળો તો. સોનાલી પોતાના રૂમમાંથી અવાજ લગાવે છે. સોનાલીનો અવાજ સાંભળતા જ અરવિંદ દોડતો રૂમ તરફ જાય છે. હા બોલ, શું થયું? રૂમમાં પ્રવેશતા અરવિંદ કહે છે, હું તને શું કહું? અરે હું તને પૂછું છું, તને આપણા બાળકની કોઈ ચિંતા છે કે નહીં? સોનાલી ચીસો પાડીને પૂછે છે, અરે આવું કેમ બોલી રહી છે? કેમ બોલી રહી છું? બધું જાણ્યા પછી પણ અજાણ્યા ના બનો. અરે બાબા, શું થયું છે કહીશ તો ખરી? અરે મેં તને કેટલી વાર કહ્યું છે કે તારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. હવે તો બાળક પણ થઈ ગયું છે, વૃદ્ધાશ્રમમાં કેમ? શું થયું? મારી માએ ફરીથી કંઈ કર્યું છે કે શું? અરવિંદ સોનાલીને પૂછે છે, તારી માં વારંવાર મારા બાળકને સ્પર્શ કરવાનું બહાનું શોધતી રહે છે. કાલે જો કંઈ પણ મારા બાળકને થઈ ગયું તો યાદ રાખજે અરવિંદ, હું તે જ સમયે આ ઘર છોડીને જતી રહીશ. તું આટલી ચિંતા કેમ કરે છે? બસ 1 દિવસની વાત છે. 1 દિવસની વાત છે મતલબ એ કે કાલની પૂજા પછી હું પોતે જ માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. કાલ પછી કેમ? આજે કેમ નહીં? અરે આવતીકાલની પૂજા માટે આટલી બધી તૈયારી કરવાની છે, તું એકલી કેવી રીતે કરીશ? અને જ્યારે આવતીકાલે લોકો આવશે તો માતા વિશે પૂછશે ને, એટલે કાલ કે પરમ દિવસે નહીં, કાલ પછી નહીં અને પરમ દિવસે પણ નહીં, તો ક્યારે? અરવિંદ આશ્ચર્યથી કહે છે, અરે જ્યારે આવતીકાલે સાંજ સુધીમાં પૂજા કરી થઈ જશે તો 2 દિવસમાં ફાલતુ કેમ રાખવા? આવતીકાલે સાંજે જ તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવજે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી દો. સારું, ભલે મારી માં જેમ તમે કહો તેમ બોલતા અરવિંદ સોનાલીને ગળે લગાવી લે છે. અહીં માં આવતીકાલની પૂજાની તૈયારી કરી રહી છે. માતાને વાતનો બિલકુલ ખ્યાલ નથી કે આજે આ ઘરમાં તેમનો છેલ્લો દિવસ છે. સમય તેની ગતિથી ચાલે છે અને સવાર થઈ જાય છે. મોડી રાત સુધી કામ કરવા છતાં પણ આજે પણ સૂર્ય ઉદય થાય તે પહેલાં જ માં જાગી જાય છે અને ખૂબ જ ઉત્સાહથી પૂજાની તૈયારીમાં લાગી જાય છે. ધીમે ધીમે સમય વીતતો જાય છે અને ઘરમાં મહેમાનો આવવાનું શરૂ થઈ જાય છે. માં બધાની આગતા સ્વાગતામાં લાગી જાય છે. સોનાલી બેઠી બેઠી ભાષણ સંભળાવતી રહે છે. પંડિતજી પણ આવી જાય છે અને પૂજા શરૂ થઈ જાય છે. માં પણ પૂજામાં બેસવાની તૈયારી કરી હોય છે ત્યારે દીકરોનું ફરમાન આવે છે, માં, તમે પૂજામાં બેસીને શું કરશો? તમે બધા તો છીએ અહીં, તમે જાઓ અને બધા મહેમાનોનું ધ્યાન રાખો. જાઓ માં, અરવિંદ ધીમેથી તેની માતાના કાનમાં કહે છે. અરવિંદની વાત સાંભળીને આંખોમાં આંસુ દબાવીને ત્યાંથી ચૂપચાપ ચાલી જાય છે. માં દૂર ખૂણામાં ઊભી રહીને તે પોતાના બાળક વિશે વિચારે છે. જે બાળક માટે હું આટલા દિવસો સુધી બધું સહન કરતી આવી, આજે તે બાળકને સ્પર્શ પણ કરવા દેવામાં ના આવ્યું. જોઈ રહ્યા છો ને, તમારો દીકરો કેટલો મોટો થઈ ગયો. હવે તમારા દીકરાને માની કોઈ જરૂર નથી. મને હવે તમારી પાસે બોલાવી લો ને. હવે મારામાં હિંમત નથી રહી. પોતાના પતિને યાદ કરી મનોમન કહે છે, હવે બાળકના નામકરણનો સમય આવે છે. માં એકેય ટસે જોઈ રહી છે કે તેમનો દીકરો એકવાર તો જરૂર તેમને પૂછવા આવશે, પણ કદાચ આ તેની ગેરસમજ હતી. અરવિંદ પોતાના બાળકનું નામકરણ કરી ચૂક્યો હતો. અરવિંદના નામકરણ કરીને પંડિતજીના આશીર્વાદ લે છે અને પછી માતાના પગ સ્પર્શીને આશીર્વાદ લે છે. અરવિંદ જેવો જ પોતાની માતાના પગને સ્પર્શે છે, માતા પોતાને રોકી શકતી નથી અને રડવા લાગે છે. આ શું નાટક છે માં? આમ કેમ રડો છો? તમને દેખાતું નથી કેટલા બધા મહેમાનો આવે છે? શું તમે આ બધાને એ જણાવવા માંગો છો કે અમે તમને સારી રીતે રાખતા નથી, કે પછી એ સાબિત કરવા માંગો છો કે અમે તમારું ધ્યાન રાખતા નથી? અરવિંદ દાંત પીસતા કહે છે, ના બેટા ના, હું બહુ ખુશ છું, તું હંમેશા સુખી રહે. એમ બોલતા માતા રડતા રડતા પોતાના રૂમમાં ચાલી જાય છે. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પણ તમે મારી વાત સાંભળતા જ નહોતા. હવે જુઓ, બધાની સામે થયું ને નાટક. હવે તમારું દિલ ખુશ થયું ને? એમ બોલતા સોનાલી ગુસ્સામાં તણાઈને બાળકને લઈને પોતાના રૂમમાં ચાલી જાય છે. દોસ્તો, તમારે ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધીમે ધીમે બધા મહેમાનો પણ જતા રહે છે અને સાંજ થઈ જાય છે. સોનાલીના કયા મુજબ અરવિંદ પોતાની માતાને વૃદ્ધાશ્રમ મૂકવા માટે તેમના રૂમમાં જાય છે. રૂમમાં પ્રવેશતા જ અરવિંદ કહે છે, માં, તમને ક્યાંક લઈ જવાના છે. ચાલો પણ બેટા, ક્યાં?
માતા આશ્ચર્યથી પૂછે છે, જે ઘરને એક એક પૈસો જોડીને બનાવ્યું હતું, પોતાના પરસેવાની કમાણીથી એક એક ઈંટ જોડી હતી, તે ઘરને તે હંમેશા માટે અલવિદા કરી હતી. ભલે માતા હજી આ વાતથી અજાણ હતી, પણ દિલ તો માતાનું હતું ને. દીકરાની દરેક વાત સમજતી હતી. માં એક પણ પ્રશ્ન પૂછ્યા વગર ચૂપચાપ તે ઘરની બહાર નીકળી જાય છે. બહાર ઊભેલી ગાડીમાં બેસી જાય છે અને આશ્રમ જવા તે ગાડી નીકળી પડે છે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. માં મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હોય છે કે કાશ આ મુસાફરી ક્યારે પૂરી ન થાય. હે મારા માલિક, મારા ખુદા, તને બસ એક જ વિનંતી છે કે તું એટલી કૃપા કરજે કે આજે હું ખોટી સાબિત થાઉં, પણ સમયને કોણ રોકી શકે. થોડી જ વારમાં તેઓ વૃદ્ધાશ્રમ પહોંચી જાય છે. સામે લાગેલા બોર્ડને વાંચીને માં અંદરથી તૂટી જાય છે. અરવિંદ તેમને થેલો ઉઠાવે છે અને આશ્રમમાં જઈને મૂકી દે છે. જુઓ માં, તમે અમને ખોટા ન સમજતા. ઘરમાં તમારી બરાબર દેખભાળ થઈ રહી નહોતી, તેથી મેં નિર્ણય કર્યો કે હું તમને અહીં છોડી જાઉં. જુઓ, એ તમારા જેવી જ ઉંમરના કેટલાય લોકો છે. એ તમારી સારી રીતે દેખભાળ પણ થશે અને તમારું મન પણ લાગેલું રહેશે. એમ કહીને અરવિંદ માને પગે પડે છે અને આશ્રમથી નીકળતી વખતે માં ધ્રુજતા હાથે અરવિંદને આશીર્વાદ આપે છે. તે સમયે અરવિંદની આંખોમાં પણ આંસુ આવી જાય છે. તેમ છતાં અરવિંદ પાછો ફરીને એકવાર પણ જોતો નથી અને સીધો નીકળી જાય છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે. સોનાલી વધુ ને વધુ જિદ્દી અને બદતમીજ થતી જાય છે. અરવિંદ હવે સોનાલીથી ખૂબ પરેશાન થઈ જાય છે. દિવસે દિવસે સોનાલીનો વ્યવહાર વધુ ને વધુ ખરાબ થતો જઈ રહ્યો હતો. ઘરનું કામ અરવિંદને જ કરવું પડતું હતું. હવે અરવિંદને માની યાદ સતાવવા લાગે છે. અરવિંદ મનોમન નક્કી કરી લે છે કે તે વૃદ્ધાશ્રમથી પોતાની માને પાછી લઈ આવશે. અરવિંદ સોનાલીને કહ્યા વગર જ માતાને લેવા વૃદ્ધાશ્રમ જવા નીકળી પડે છે. તેના મનમાં ઘણા સપના હતા કે માતા આવશે તો અમે આ કરીશું, તે કરીશું. હજાર સપના જોતો તે આશ્રમ પહોંચે છે અને માતાને શોધવા લાગે છે. એક વૃદ્ધા મહિલા પૂછે છે, શું થયું બેટા, કોને શોધો છો? અરવિંદ રડતા રડતા કહે છે, માં, મારી માં. કોણ અરવિંદ? વૃદ્ધ મહિલા પૂછે છે. હા, હું અરવિંદ છું. શું તમે મારી માતાને ઓળખો છો? બેટા, તને આવવામાં બહુ મોડું થઈ ગયું. વૃદ્ધ મહિલા કહે છે, મતલબ મારી માતાનું નામ સાવિત્રી દેવી હતું, ખરું ને? અરવિંદ પૂછે છે, હા બેટા, તમારી માતા હવે આ દુનિયામાં નથી. અરવિંદની આંખો ફાટી જાય છે. હા બેટા, જ્યારે તું તારી માતાને અહીં મૂકીને ગયો હતો ત્યારે તે ખૂબ રડી હતી. તે તને અને તેના પુત્રને ખૂબ યાદ કરતી હતી. તેની છેલ્લી ઈચ્છા તેના પુત્રને ખોળામાં લેવાની હતી. માં, આ બધું ક્યારે થયું? અરવિંદ પૂછે છે, જ્યારે તમે તેમને અહીં મૂકીને ગયા હતા તેના 4 દિવસ પછી જ. 4 દિવસ પછી જ? ના માં, ના, તમે આવું ન કરી શકો. માં, તમે અમને છોડીને ન જઈ શકો. માં, પાછા આવી જાઓ. માં, એકવાર મારા માથા પર હાથ ફેરવી દો. માં. અરવિંદ ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આમ તૂટી ના જા બેટા. આ લે, આ સ્વેટર તારી માતાએ તેના પૌત્ર માટે બનાવ્યું હતું. સ્વેટર અરવિંદના હાથમાં મૂકીને તે વૃદ્ધ મહિલા ત્યાંથી ચાલી જાય છે. અરવિંદ સંપૂર્ણપણે ભાગી પડે છે. તેનું હૃદય પીડાથી ફાટી રહ્યું હતું. તેને હવે તેની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો, પણ હવે શું કરી શકે? હવે તો બહુ મોડું થઈ ગયું હતું. જેને જવાનું હતું તે તો ચાલી ગઈ. હવે પસ્તાવાનો શું ફાયદો? જો અરવિંદ સમયસર આ બધું સમજી ગયો હોત તો કદાચ આજે તેની માતા તેની પાસે હોત. કદાચ બધું બરાબર હોત, પણ અરવિંદની આંખો પર તો સોનાલી નામની પટ્ટી બંધાઈ ગઈ હતી. સોનાલીની વાતોમાં આવીને અરવિંદે તેના જીવનની સૌથી મોટી ભૂલ જ નહીં, પણ જીવનનું સૌથી મોટું પાપ કર્યું હતું. તેનું પ્રાયશ્ચિત કદાચ કંઈ પણ નહોતું. ભગવાન પણ આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. અરવિંદ અને સોનાલી જેવા લોકોનો તો માણસ કહેવું પણ પાપ જેવું લાગે છે. કદાચ તે માતા અરવિંદને માફ કરી દે, કારણ કે માતાનું હૃદય ખૂબ મોટું હોય છે, પરંતુ ભગવાન આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. તમને દોસ્તો વાર્તા કેવી લાગી? જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો, આમાં તમને સાચું શું લાગ્યું ને ખોટું શું લાગ્યું એ અમને કોમેન્ટમાં જણાવજો. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિલથી આભાર.